યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ છે જોડાવું. જ્યારે કોઈ પણ વસ્તુ પોતાના ઉદ્ગમને મળે છે ત્યારે તે મિલનને યોગ કહે છે. જેમ કે જલની ધારા સદા નીચેની બાજુએ પ્રવાહિત થાય છે અને અગ્નિની જ્વાળા સદા ઉપરની બાજુએ જાય છે. આ પ્રકૃતિનો અનુભવ કરવાવાળા દાર્શનિકો, ઋષિઓ, મનીષીઓનો એ અનુભવ છે કે પ્રકૃતિની દરેક વસ્તુ પોતાના ઉદ્ગમને મળવા આતુર છે. સાહિત્યકારો પણ કહે છે કે નદીમાં વહેતું જળ પોતાના જનક સાગરને મળવા માટે નિરંતર દોડી રહ્યું છે અને અગ્નિ પણ પોતાના જનક સૂર્યને મળવા નિરંતર લલચાય છે. દરેક વસ્તુનો પોતાનો ઉદ્ગમ છે. એવી જ રીતે જીવનો પણ પોતાનો ઉદ્ગમ છે. પોતાના ઉદ્ગમને મળવાની જીવની અભિપ્સા પણ બીજ રૂપે વિદ્યમાન હોય છે. યોગ એ પોતાના ઉદ્ગમ સાથેનું મિલન છે. દરેક વસ્તુમાં પોતાના ઉદ્ગમ એટલે કે પૂર્ણ સાથેના મિલનની અભિપ્સા રહેલી હોય છે. ખંડ ખંડમાં શાંતિ, સ્થિરતા અને નિર્ભરતા નથી. તેથી પૂર્ણની સાથે મિલન આવશ્યક છે. શાંતિ, સ્થિરતા અને નિર્ભરતા પૂર્ણમાં મળી શકે છે. જીવનું જીવપણું અને વ્યક્તિત્વ ખંડિત છે, પરંતુ સંતો, ભક્તો, ઋષિઓ, દાર્શનિકોએ બધા જાણવાવાળોનું કહેવું છે કે જીવનું સ્વરૂપ અખંડ છે, પૂર્ણ છે. જો જીવનું સ્વરૂપ પૂર્ણ હોય તો આ વિરૂપતા કેવી રીતે આવી? તો યોગ જે સમાધાન આપે છે તેમાં કોઈનો મતભેદ નથી. આપણામાં વિરૂપતા ક્યારે આવી, કેવી રીતે આવી, એના ઉપર યોગ વિચાર નથી કરતો. યોગ આપણને વિજ્ઞાન, ધર્મ અને દર્શન તરફ ઈશારો કરે છે. યોગ આપણને સમાધાન આપે છે કે આપણે પોતાના સ્વરૂપમાં કેવી રીતે પ્રતિષ્ઠિત થઈએ. પોતાના પૂર્ણ અને અખંડ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવાથી જીવનમાંથી અશાંતિ, અંધકાર અને અવસાદ સદાને માટે દૂર થાય છે અને શાંતિ, પ્રકાશ અને આનંદ પોતાનું જીવન બની જાય છે. જીવનની સમસ્યાઓનું સમાધાન વિજ્ઞાન, દર્શન અને ધર્મ આપે છે. તે સમાધાન વ્યક્તિનું પોતાનું નથી હોતું. જ્યાં સુધી સમાધાન પોતાનું નથી હોતું ત્યાં સુધી શાંતિ અને સંતોષ નથી મળતા. યોગ વ્યક્તિને પોતાનું સમાધાન આપવામાં સમર્થ છે. યોગ આપણને શાંતિ, પ્રકાશ અને રસ આપે છે અને એ જ આપણું પોતાનું સમાધાન પણ છે. સર્વ કંઈ એક અખંડ અસ્તિત્વની જ અભિવ્યક્તિ છે. તે એક જ અનંત રૂપોમાં અભિવ્યક્ત થઈને લીલા કરી રહ્યો છે, પરંતુ અજ્ઞાનના કારણે દરેકને પોતાની પૃથક સત્તાનો ભ્રમ થઈ રહ્યો છે. એ સર્વવ્યાપક શક્તિ એક લીલાથી પોતાને જેવી રીતે અનંત રૂપોમાં અભિવ્યક્ત કરે છે, તેવી જ રીતે એનો સંકલ્પ છે કે ફરીથી બધા જ એને આવીને મળે. એણે બધાની પ્રકૃતિમાં આ મિલનની લાલસાનું બીજ નાખી દીધું છે. પ્રકૃતિની બધી જ વસ્તુઓ સ્થાવર, જંગમ, ચેતન, અચેતન, જાણે અજાણે એ જ લાલસાથી એને મળવાને માટે નિરંતર ધસી રહી છે. તત્વચિંતકો અને દાર્શનિકો કહે છે કે કોઈ પ્રયાસ કરે કે ન કરે, તેણે જીવનના ચરમ વિકાસ પરમ યોગને પ્રાપ્ત થવું જ પડશે. દરેક જીવ આ દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ માનવી સિવાય બધા જ પ્રકૃતિને વશ થઈને એ દિશામાં ચાલી રહ્યા છે. માનવીને ઈશ્વરની કૃપાથી વિવેકનો એ પ્રકાશ મળ્યો છે, જેનાથી તે વધારે તીવ્ર ગતિથી પરમ લક્ષ્ય યોગને પામી શકે છે. વિવેકના પ્રકાશનો સદુપયોગ કરી માનવી સજાગ થઈને ઉપાસના અને ભક્તિ દ્વારા પોતાના પરમ લક્ષ્ય અનંત સાથે યોગ માટે પ્રયાસ કરે. યોગ એ ભારતીય સંસ્કૃતિની એક મહાન દેણગી છે. ધર્મ અને દર્શનશાસ્ત્રો માનવ જીવનની સમસ્યાઓના સમાધાનને માટે યોગને અચૂક સાધન માને છે. દર્શન આપણા જીવનનું અધ્યયન કરે છે અને તેના અનુસંધાનમાં ધર્મ આપણા માટે યોગનો માર્ગ
પ્રશંસનીય ગણે છે. સામાન્ય રીતે આપણી એવી માન્યતા હોય છે કે યોગ કોઈ વિશેષ લોકોની માટે જ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દર્શન સામાન્ય માનવ જીવનનું અધ્યયન કરીને શાંતિ, પ્રકાશ અને રસની તેની વાસ્તવિક માંગની પૂર્તિને માટે યોગ માર્ગનું જ સમર્થન કરે છે. શાંતિ, પ્રકાશ અને રસની માંગ માનવીની સ્વાભાવિક માંગ છે. આ માંગને સંસારની વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિ પૂર્ણ કરી શકતી નથી. આ શાશ્વત માંગની તરસ નિરંતર ચાલુ રહી છે. જ્યારે કદીક માનવી વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિના સંસારથી થોડાક સમય માટે અલગ થઈ જાય છે ત્યારે તેને શાંતિ મળે છે. આ સ્થિતિમાં એવો અનુભવ કર્યો કે જ્યારે તે સંસારથી તૂટી જાય છે ત્યારે અંદર ક્યાંક કશાકથી એ જોડાઈ જાય છે અને ત્યાં જ તેને શાંતિ, પ્રકાશ અને રસ મળવા લાગે છે. સંસારમાં તો અશાંતિ, અંધકાર અને અવસાદનો જ વિસ્તાર છે. કોઈ પણ વ્યક્તિ અશાંતિ, અંધકાર અને અવસાદમાં જીવવા માંગતી નથી. કોઈ પણ વ્યક્તિ મૃત્યુને વરવા નથી ઈચ્છતી. એટલા માટે એ શાંતિ, પ્રકાશ અને રસની અભિપ્સા કરે છે. તેને ત્યાં જીવનની અનુભૂતિ થાય છે. જીવનની આ અભિપ્સાનું સમાધાન યોગ જ છે. યોગ જ જીવનનો એ માર્ગ છે જેના ઉપર ચાલીને આપણે શાંતિ, પ્રકાશ અને રસને પ્રાપ્ત કરી શકીએ છીએ, એમ આપણા દર્શનશાસ્ત્રો અને મહાપુરુષો કહે છે.